તો હજી પણ આપણા ઘણા પશુપાલક ભાઈઓને ખ્યાલ નથી કે નાનકડી ટ્યુબની મદદથી પણ શિંગડા ડાંભી શકાય છે. અને એચએફ કે જર્સી ગાયમાં શિંગડા ડાંભવાનું મેઇન કારણ શું હોય અને શિંગડા ડાંભવાથી ક્યાં ક્યાં ફાયદા થાય? અને પેલા જે આપણે ગરમ સળીઓ કરીને શિંગડા ડાંભતા હતા એનાથી વાછડીને ખૂબ જ તકલીફ પડતી હતી. અને હવે આ ટ્યુબ લગાડીને શિંગડા ડાંભીએ છીએ જેથી વાછડીને કોઈ પણ જાતની તકલીફ પણ નથી પડતી અને કોઈ પણ જાતની પીડા પણ થતી નથી. રિઝલ્ટ પણ બહુ જ સારા મળે છે અને 100% ફાયદાકારક છે. અને ઘણા બધા પશુપાલક ભાઈઓને અમે અહીંયાથી કુરિયર દ્વારા મોકલી છે ને જો બીજા કોઈ પણ પશુપાલક ભાઈઓને જોતી હોય તો મને મેસેજ કરજો. દરેક પશુપાલક ભાઈઓ સુધી આપણે કુરિયર થી પહોંચી શકે એવા પ્રયત્નો કરીએ છીએ. અને હા, વાછડીની ઉંમર 1 અઠવાડિયાથી લઈને 20 દિવસ સુધીની જોવી જોઈએ તો જ તમારે જોઈએ એવું રિઝલ્ટ મળશે. અને હા, આપણે વાત કરવી હતી શિંગડા ડાબવાથી ફાયદા ક્યાં ક્યાં હોય છે. તો એચએફ કે જર્સી ગાયના શિંગડા મોટા ભાગે આગળની બાજુ વળેલા ને એકદમ અણીદાર હોય છે અને આજુબાજુમાં એકાબીજી ગાયો સાથે બાંધેલી હોય ને જ્યારે બાંધે ત્યારે એકાબીજા પશુને શિંગડા લગાડે ત્યારે આ વાછડ કે આંખના ભાગે ગંભીર ઈજા થાય છે અને બીજા પશુને નુકસાન પહોંચાડે છે. કે પછી દોવા ટાઈમે પશુને ફેરવવા ટાઈમે આપને પણ માથું મારે તો આપને લગાડવાની બીક ઓછી રહે છે. અને ગાયમાં ખાસ કરીને જોવા મળતું કંબોય એટલે કે શિંગડાનું કેન્સર થવાનું જોખમ પણ રહેતું નથી અને પશુ બાંધે ત્યારે શિંગડું ભાંગવાની, લોહી નીકળવાની કે શિંગડામાં સડો પડવાની બીક પણ નથી રહેતી શિંગડા ડાંભેલ હોવાના લીધે.